કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો હું તો રેડી પેડી થઈને ફરવા માટે નીકળી ગયું છે. દાદી આવ્યા હતા તો દાદી કે ચાલ દીકરા ફરવા લઈ જાઉં, પણ દાદી પગપાળા તોડી જવાનું હતું. રિક્ષા કરાયેલા ને તો હું થોડો બેસી જાઉં તો વળી પછી દાદીને બી દયા આવી ગઈ તો મને રિક્ષામાં બેસાડી લીધી. તો પગપાળા તો કોણ કરે, દાદી કરે, હું તો નહીં, હું તો થાકી જાઉં છું. અને થાકી જાય ને તો દાદી પછી કીધું કે સારું ચાલ જો આ શું આવ્યું. આ છે ને મારી ઘરની બાજુમાં છે, પ્લેન ક્રેશ થયું હતું ને એ જગ્યા છે. જો કેવી બધી ભૂતું આવે એવી જગ્યા છે. હું તો બીટો જલ્દી આંખો બંધ કરીને નીકળી ગયું. ત્યાંથી બીકું લાગતી હતી પણ હું તો પછી આમ ફરી લીધું, જોઈ લીધું. ભૂતું દેખાયું હતું ના ભાઈ નહીં દેખાયું, પછી હું આમ ફરી ગયો. તો આપણે એ બાજુ નહીં જવું, આમ ફરી લઈએ. પછી હું તો સરસ વ્યૂ આગળ નીકળી ગયો મેઘાણીનગર બાજુ. તે વ્યૂ જોવા માંડી મસ્ત. જો દાદીએ મને શું આપ્યું હતું ખબર? વરિયાળી. તો પછી અમે અહીં ઉભા મસ્ત રમકડા, પણ દાદીએ ના લઈ આલ્યા. દાદીએ કીધું કે બકા કેળું લઈ લે, કેળામાં સમજી જાય. એટલે પછી મેં એક કેળું લઈ આવ્યો ને ચલાવી લીધું. આવું થોડી ચાલતું હોય દાદી, એક કેળામાં કોને પટાવવાનું? તો બેબી ના પટે એક કેળામાં. પછી અમે અહીંયા આવ્યા હતા શું જોવા ખબર છે? દશામાના દર્શન કરવા માટે અંદર ગયા. દશામાના દર્શન કરવા માટે મસ્તના દર્શન થયા અમને. તો અહીંયા છે ને મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ ત્યાં આગળ છે ને, તો અહીંયા ઓપરેશન સિંદૂર પર અને જે પ્લેન ક્રેશ થયું હતું ને મેઘાણીનગર એના થીમ ઉપર માતાજીની બધું શણગાર કરવામાં આવ્યો છે. અને ત્યાં મસ્ત થીમ પ્રમાણે બધું સેટ કરવામાં આવ્યું છે. જોવાની બહુ સરસ જગ્યા છે અને દર્શન બી બહુ સરસતા થઈ જાય છે. તો અમે તો દર્શન કર્યા અને ત્યાં આગળ સાઉન્ડ રાખતો હતો તો હું તો બહુ રડ્યો. પછી દાદી કે ચાલો દીકરા તારો ફોટો પાલો પણ હું પડાવતો હોય. મને તો બીકું લાગતી હતી કે આ બધો અવાજ કેમ આવે છે. જો બહુ સરસ જગ્યા છે, તમે પણ દર્શન કરવા આવજો. જો અહીંયા બધાના ફોટા છે, એરોપ્લેન છે, જો જે બી છે, રામજી હતા, પછી એ બધા આરપી વાળાનું છે. અને જો મોદી દાદાને બી અહીંયા ઊભા રાખ્યા છે. તો દર્શન કરી લેવાના. એ બી અમને જે કરતા હતા તો પછી અમે બી અમને જે કરતા. ભાઈ રામજી એમને બી અમે જે કરી લીધા. પછી અમે બહાર નીકળી ગયા. જો આ તમારે છે ને મમ્મીએ બ્યુટી શોટ મૂક્યો છે. હું રડડ કરતો હતો ને તો પછી રહ્યો જ નહીં અંદર, એટલે મમ્મી ફટાફટ બહાર કાઢી લીધો કે હું રડડ કરતો હતો. તો આ મસ્તનો જગ્યા છે, તમે બી દર્શન કરવા માટે આવજો. હા, અને માતાજીની મૂર્તિ બહુ જ સરસ છે, મને તો ગમ્યું. પણ જો હું રડડ કરતું હતું એટલે પછી મમ્મી લઈને મને બહાર નીકળી ગયા. જો બહુ સરસ જગ્યા છે, જોવા જેવું છે, દર્શન બી થઈ જાય. કાલે છેલ્લો દિવસ છે તો તમે બી ફટાફટ જઈને દર્શન કરી આવજો. હા ને તો અને તમને મારો વ્લોગ ગમતો હોય ને તો મારી ચેનલ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. હા, અને શેર બી કરી દો. બધા સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ. તો ચાલો અહીંયા આપણે જે કરી લે બધા દઈ જય દશામાં બધાને. પછી અમે ગયા ફીયુના ઘરે. તો ચાલો આવજો, ટાટા, બાય.